મિત્રો નમસ્કાર, હું દક્ષેશભાઈ શાહ, આરકે ફાઉન્ડેશન ભ્રષ્ટાચાર નાબૂદી સેવા સંઘ. હવે એક ભાઈએ છે ને 10 લાખની છેતરપિંડી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી અને પોલીસ અધિકારી જે છે એ આરોપી સાથે મળી ગયેલા અને ફરિયાદીને જવાબ લેવાના બહાને પોલીસ સ્ટેશનમાં બોલાયા અને પછી પોલીસ સ્ટેશનમાં એને ડરાઈ ધમકાઈને એવું કીધું કે તમે પૈસા લેવા ગયા હતા એટલે તમારી સામે ગુનો દાખલ કરવામાં આવશે અને જેમ તેમ ડરાઈ ધમકાઈને એની જોડે આ પોલીસ અધિકારીએ સમાધાન કરાવ્યું. હવે સેમ કિસ્સો આવી જ રીતે બીજો બન્યો છે. આ જ અધિકારીની સામે એક મહિના 4,85,000 રૂપિયા લેવાના છે, એને ફરિયાદ કરવા ત્યાં ગયા તો આ પોલીસ સ્ટેશનના અધિકારી ફરી એ જ મેલાફાઇડ પ્રેક્ટિસ કરી ફરિયાદ નહીં લેવા માટે બહાના કરી રહ્યા છે. અને હવે આ ફરિયાદ સંબંધે ગૃહમંત્રી, હોમ સચિવ સુધી આ ફરિયાદ જવાની છે, અધિકારીઓ સાથે જવાની છે, પોલીસના મોટા મોટા અધિકારીઓને ફરિયાદ દાખલ કરવાની છે, મીડિયાને બોલાવી અને ઉજાગર કરવામાં આવે છે. આપ સૌને મારા દર્શક મિત્રોને પૂછવાનું કે આપ આ પોલીસ અધિકારી સામે શું પગલાં લેવા જોઈએ, કોમેન્ટ બોક્સમાં જણાવો. ધન્યવાદ.